નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો એક મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. જે પ્રમાણે વાત કરીએ તો અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દાણાપીઠ એએમસી કચેરીને બોમ્બ ઉડાવી દેવાની ધમકી. ખાલિસ્તાન સમર્થિત ધમકીભર્યો મેલ આવતા ચકચાર. એએમસી કચેરી ખાલી કરાવી પીડીએસ એસઓજી તપાસમાં જોડાઈ. સીએમ ઓફિસને પણ મળી બોમ્બથી ઉડાવવાની ધમકી. સચિવાલયમાં સુરક્ષા કડક, એજન્સીઓ એલર્ટ મોડમાં. સમાચારમાં એક મહત્વના સમાચારમાં વાત કરીએ અમદાવાદ તો અમદાવાદમાં દાણીપીઠે એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ખાલિસ્તાન સમર્થિત આ ધમકીભર્યો ઈમેલ આવતા ચકચાર મચી જવા પામી છે. સાથે એએમસી કચેરી ખાલી કરાવીને ત્યાં બીડીએસ અને એસઓજીની તપાસમાં જોડાઈ હતી. આ સાથે જે સીએમ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ત્યારે સચિવાલયમાં સુરક્ષા કડક કરવામાં આવી છે અને એજન્સીઓ એલર્ટ મોડમાં છે. ત્યારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા પણ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે અને એસઓજી પોલીસ પણ ઘટના સ્થળે અત્યારે તપાસમાં જોતરાઈ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકી ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. જુદા જુદા ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓ ખાસ કરીને સીએમ ઓફિસને બપોરે 1:11 વાગે, એએમસી ઓફિસને બપોરે 3:11 વાગે અને આરએસએસ કચેરીને સાંજે 5:11 વાગે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી આ ધમકી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથેની મીટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે જ આ ધમકીઓ મળી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણીપીઠને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી છે અને હાઈ એલર્ટ કરાવવામાં છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ સાથે તેમજ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ ઈમેલ સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના મુખ્ય સ્ટાફ, ઓફિસની સ્ટાફ બહાર આવી ગયા હતા. ત્યારે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બિલ્ડિંગમાં તપાસ ચાલી રહી છે. સમાચારમાં એક મહત્વના સમાચાર અમદાવાદથી તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. જુદા જુદા ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરીને સીએમ ઓફિસને તેમજ એએમસી ઓફિસ અને આરએસએસ કચેરીને બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી આ ધમકીઓ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથેની મીટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે. આ વચ્ચે ધમકી મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણીપીઠને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી ઓફિસ બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી છે અને હાઈ એલર્ટના પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણીપીઠને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે મેયર, ડેપ્યુટી મેયર સહિત તમામ લોકો હાલ બિલ્ડિંગ ઓફિસ સ્ટાફ બહાર આવી ગયા હતા. તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચીને હાલ બિલ્ડિંગમાં તપાસ કરી રહી છે. ત્યારે એએમસી ઓફિસને મુખ્ય બિલ્ડિંગ બોમ્બની ધમકી મળતા હાલ ચેકિંગ ચાલી રહ્યું છે અને અમદાવાદના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બંને એએમસી ઓફિસમાં હાજર હતા. તેઓ ઓફિસ બિલ્ડિંગ પરિસરની બહાર આવેલા મહાબળેશ્વર મંદિરમાં બહાર બેઠા હતા. ત્યારે એએમસીની મુખ્ય ઓફિસ દાણીપીઠને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર પંચાનિધિ પાની અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હજુ સુધી બિલ્ડિંગ ખાતે પહોંચ્યા નથી. તમામ અધિકારીઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવ્યુમાં બેઠા છે. સમાચારમાં એક મહત્વના સમાચાર અમદાવાદથી તો અમદાવાદમાં અને ગાંધીનગરમાં આજે ધમકીભર્યા મેલ આવ્યા છે. જેમાં મુખ્ય એએમસીની મુખ્ય ઓફિસ દાણીપીઠને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સાથે જ સીએમ ઓફિસ તેમજ એએમસી ઓફિસ અને આરએસએસ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે મેલ ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી આ ધમકી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પીએમ મોદી સાથેની મીટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે સીએમ કાર્યાલયને ઉડાવી દેવાની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણીપીઠને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરવામાં આવી છે અને આ હાઈ એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઈમેલ સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. એક મહત્વના સમાચાર અમદાવાદથી જે પ્રમાણે સામે આવી રહ્યા છે તો અમદાવાદમાં આજે એએમસીની ઓફિસ તેમજ સીએમ ઓફિસ અને
આરએસએસની કચેરીની સામે બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને આ ધમકી ઈમેલ મારફતે આપવામાં આવી છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી આ ધમકી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ભૂપેન્દ્ર પટેલ પીએમ સાથેની મીટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે અહીં આ સીએમ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણીપીઠને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી છે. સાથે જ આ હાઈ એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઇમની ટીમ આ ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણીપીઠમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ શાસક પક્ષના નેતા, દંડક સહિતના મુખ્ય ઓફિસ સ્ટાફની બહાર આવી ગયા છે. ત્યારે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા પણ હાલ સ્થળ પર પહોંચીને તપાસ ચાલી રહી છે. હજુ સુધી કઈ શંકાસ્પદ મળ્યું નથી, પરંતુ તપાસ ચાલી રહી છે. જે પ્રમાણે વાત કરી અમદાવાદથી, તો અમદાવાદ મહત્વના સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે, તો અમદાવાદમાં એએમસી કચેરી, સીએમ કાર્યાલય તેમજ આરએસએસની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. વાત કરીએ તો એએમસી ઓફિસને બપોરે 3:11 વાગે, ત્યારે સીએમ ઓફિસને 1:11 વાગે, સાથે જ આરએસએસ કચેરીને સાંજે 5:11 વાગે બ્લાસ્ટ ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી આ ધમકી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથેની મીટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે આ ધમકીઓ મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણીપીઠને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ત્યારે આ ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરવામાં આવી છે અને હાઈ એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. સાથે જ પોલીસ તેમજ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણીપીઠમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના મુખ્ય ઓફિસના સ્ટાફની બહાર આવી ગયા છે. સાથે ફાયર બ્રિગેડની અને પોલીસની ટીમો તેમજ બોમ્બ ડિસ્પોઝલ અત્યારે સ્થળ પર પહોંચીને તપાસ ચાલી રહી છે. હજુ સુધી કઈ શંકાસ્પદ મળ્યું નથી, પરંતુ અત્યારે તપાસ ચાલી રહી છે. તો અમદાવાદ એક મહત્વના સમાચાર કહી શકાય જે પ્રમાણે સીએમ કાર્યાલય, એએમસી ઓફિસ અને આરએસએસની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા સમગ્ર ચકચાર મચી જવા પામી છે. ત્યારે સીએમ ઓફિસને બપોરે 1:11 વાગે, એએમસી ઓફિસને બપોરે 3:11 વાગે અને આરએસએસ કચેરીને સાંજે 5:11 વાગે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી આ ધમકી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથેની મીટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે જ આ ધમકીઓ મળી છે. તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. જી જતીનજી, જે પ્રમાણે અત્યારે સીએમ કાર્યાલય, એએમસી ઓફિસ અને આરએસએસ કચેરીને બોમ્બ ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળ્યો છે, તેના વિશે માહિતી આપશો? જો ચોક્કસથી કિશન આપને જણાવી દો કે હાલ જો વાત કરીએ આપણે અત્યારે હાલ અમે ગાંધીનગર ઉપસ્થિત છીએ. આપ જોઈ શકો છો જે ગાંધીનગર ખાતે જે સ્વર્ણિમ જે સંકુલ એક આવેલું છે કે જ્યાં સીએમ અને સાથે સાથે કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને જે ડેપ્યુટી સીએમ છે જે લોકો જ્યાં બેસે છે તે જગ્યા ઉપર જે છે તે બોમ્બથી તેને ઉડાવી દેવા માટે જે છે તે ધમકી આપવામાં આવેલી છે. 1:11 વાગ્યાનો ટાઈમ જે છે તે ખાલિસ્તાનથી જે ધમકી ભર્યો જે મેલ મળ્યો છે તેમાં 1:11 વાગે જે આ સ્વર્ણિમ સંકુલ એક છે તેમાં જે સીએમ ઓફિસ છે તેને જે 1:11 વાગે તેને ઉડાવી દેવા માટેનો ધમકી ભર્યો મેલ જે છે તે મળ્યો છે. તો સાથે સાથે તેની સાથે 3:11 વાગ્યાની આસપાસ જે છે તે દાણી લીમડા જે દાણીપીઠ એએમસીની જે ઓફિસ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિસ છે દાણીપીઠ, ત્યાં તેને પણ જે છે તે કોર્પોરેશનની ઓફિસને ઉડાવી દેવા માટે મેલ આપવામાં આવેલો છે. તો સાથે સાથે 5:11 વાગે એટલે કે સાંજના સમયે આરએસએસનું જે ઓફિસ છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાનો જે ધમકી ભર્યો મેલ જે છે તે મળ્યો છે. જોકે ચોક્કસથી એ પણ જણાવી દો આપને કે સુરક્ષાના તમામ જે સાધનો છે તે અહીંયા ઉપસ્થિત કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે બોમ્બ ડિટેક્શન ટીમ, બોમ્બ ડિસ્પોઝેબલ ટીમ અને ડોગ સ્ક્વોડ પણ જે છે તે અહીંયા હાલ જે છે તે ઉપસ્થિત છે. અત્યારે હાલ તમામ જે તૈયારીઓ જે છે તે અત્યારે જે હાલ તમામ જે છે ચેકિંગ જે છે તે અંદર જે છે તે ચાલી રહ્યું છે. બોમ્બ ડિટેક્શન જે રીતે મેં જણાવ્યું કે બોમ્બ ડિસ્પોઝેબલ ટીમ હોય કે પછી ડોગ સ્ક્વોડ હોય તેના દ્વારા અત્યારે હાલ જે છે તે અંદર ચેકિંગ જે છે તે કરવામાં આવેલું છે. જોકે આમ તો દર વખતે આ પ્રકારના મેલ જે છે તે ધમકી ભર્યા ફક્ત ક્યાંક ને ક્યાંક ખાલી મેલ જે છે તે હોય છે, ફેક મેલ આવી રીતે કરવામાં આવતા હોય છે, પરંતુ તો પણ આ સુરક્ષા કારણોસર જે છે તે ચેકિંગ કરવું તમામ જગ્યા ઉપર જરૂરી બની જતું હોય છે. ત્યારે અત્યારે હાલ આ તમામ જગ્યા ઉપર જે છે તે
ચાહે સીએમ ઓફિસ હોય અહીંયા કે પછી અમદાવાદની અંદર જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ હોય, આરએસએસનું કાર્યાલય હોય, તમામ જગ્યા ઉપર સુરક્ષાના કારણોસર તમામ જગ્યા પર લગભગ સ્ટાફને ખાલી કરી દેવામાં આવે છે. અને જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો મેયરે પણ જે છે તે તમામ લોકોને સૂચના આપી છે કે ઓફિસની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે તે ઉપસ્થિત ન રહે. સુરક્ષા જ્યાં સુધી તમામ ચેકિંગ ન થઈ જાય ત્યાં સુધી આખી કોર્પોરેશનની ઓફિસને જે છે તે ખાલી કરી દેવામાં આવે. જો કે સીએમ કાર્યાલયમાં એવું નથી કરવામાં આવ્યું. જે કર્મચારીઓ છે હજુ પણ અંદર કામ કરી રહ્યા છે અને ત્રીજા માળે જ્યાં સીએમ ઓફિસ જે આવેલી છે ત્યાં તમામ જે અત્યારે બોમ્બ ડિટેક્શન ટીમ જે છે તે લાગેલી છે, ડોગ સ્ક્વોડ પણ હમણાં ત્યાં ગઈ છે. તમામ ચેકિંગ જે છે તે કિશન જે છે તે અત્યારે ચાલુ રહી છે. ઉલ્લેખનીય એક વાત આની અંદર કિશન એ છે કે મુખ્યમંત્રી જે છે તે અત્યારે ઉપસ્થિત નથી. તેઓ દિલ્હી પીએમને મળવા માટે પીએમની સાથેની મિટિંગ છે ત્યાં ગયેલા છે. આવતીકાલે જે નીતિ આયોગની બેઠક છે તેમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. એટલે કે જી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની તપાસમાં અત્યારે કોઈ શંકાસ્પદ વસ્તુઓ કોઈ મળી આવી છે કે કેમ? જો ચોક્કસથી નિલેશ, કોઈ પણ અત્યારે હાલ સુધીમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. ચોક્કસથી જે ખાલિસ્તાનથી જે ધમકી ભર્યો જે મેલ જે છે તે કરવામાં આવ્યો હતો, ફક્ત મેલના આધારે અત્યારે હાલ જે છે તે ચેકિંગ ચાલી રહ્યું છે. પરંતુ જ્યારે ચેકિંગ જે છે તે લગભગ કરી દેવામાં આવ્યું છે, હજુ સુધી કોઈ પણ પ્રકારની કોઈ પણ શંકાસ્પદ જે વસ્તુ જે છે તે હજી સુધી મળી આવી નથી. પરંતુ હજુ પણ જે છે તે ચેકિંગ ચાલુ છે. એટલે કે ચેકિંગ સંપૂર્ણ સમાપ્ત થયા બાદ જ જે છે તે માહિતી સામે આવી શકે કે કોઈ આની અંદર શંકાસ્પદ વસ્તુ મળી છે કે નહીં. કેમ કે સીએમ ઓફિસ અહીંયા આવેલી છે, અહીંયા સચિવો જે છે બેસે, કેબિનેટ કક્ષાના મંત્રીઓ અહીંયા બેસતા હોય છે. ત્યારે કોઈ પણ કારણોસર સુરક્ષાના કોઈ પણ કારણોમાં ચૂક ન રહી જાય તેના માટે થઈને તમામ કાર્યવાહી અત્યારે હાલ જે છે તે સીએમ ઓફિસ ખાતે કરવામાં આવી રહી છે. જી ધન્યવાદ અજતીન સમગ્ર મામલે માહિતી આપવા બદલ. સમાચાર આગળ વાત એક મહત્વના